નમસ્કાર સાથી મિત્રો, આપણું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સ્ટારમાં। મિત્રો, આજે આપણે પોલીસ ભરતી વિશે અપડેટ લઈને આવ્યા છીએ। મિત્રો, આપણે અગાઉ તારીખ 28/11/2024ના રોજ એક વિડીયો અપલોડ કરેલો, જેમાં પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નિમણૂક કરવામાં આવી એના વિશે ચર્ચા કરેલી, અને એ સમયે આપણે એવું પણ કહેલું કે ટૂંક જ સમયમાં દોડ લેવામાં આવશે અને એની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગયેલી છે। તો આજ રોજ LRDની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જાહેર કરી દેવામાં આવેલું છે કે પોલીસ ભરતીની દોડ ક્યારે લેવામાં આવશે। એ મુજબ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની જે ભરતીની શારીરિક કસોટી બાબતની એક નોટિફિકેશન આપવામાં આવેલ છે, જેમાં એવું કહેવામાં આવેલું છે કે આની સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજાનાર છે, જે અંગે તમામ ઉમેદવારે નોંધ લેવી। આમને નોટિફિકેશન આપવાનો એક હેતુ એ પણ છે કે તમામ ઉમેદવારોને પહેલાંથી જાણ કરવામાં આવે અને ભરતી વિશે નિશ્ચિત થાય, અને સમયસર તારીખ આપવામાં આવે તો તમામ પોતપોતાની રીતે તૈયારી કરી શકે। હવે તો મિત્રો, તમારા જોડે અંદાજિત 30થી 35 દિવસ જેટલો સમય છે, અને એ સમય દરમિયાન તમે તમારી મહેનત પૂર્ણ કરી શકો છો અને રનિંગ પણ પૂર્ણ કરી શકો છો। સારી બાબત એ છે કે આ વખતે દોડના માર્ક્સ ન હોવાથી તમને કોઈ આમાં ઇફેક્ટ થશે નહીં, અને 1 મહિનામાં તમે આરામથી દોડ પૂર્ણ કરી શકો છો। એના માટે તમારે કોઈ પણ સ્પોર્ટ્સ લગત અથવા રનિંગ લગત જે બી વ્યક્તિનો અનુભવ હોય એના માર્ગદર્શન હેઠળ તમે શરૂઆત કરી શકો છો અત્યારથી, અને સમય આવશે એટલે કે બીજા સપ્તાહમાં લેવાશે એ દરમિયાન તમે પોતાની કુશળતા પાડી શકો છો, એટલે કે સમય મર્યાદામાં દોડ પૂર્ણ કરી શકો છો। અને જે મિત્રો દોડ પૂર્ણ કરશે એમને જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, એ પણ તમને ખબર હશે। તો મિત્રો, તમે મોડું ન કરતા આજથી જ જેમને બી બાકી હોય રનિંગ કરવાનું શરૂઆત, એ આજથી ચાલુ કરી દે, બહુ સમય ઓછો છે। અને તમામ મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય જય ગરવી ગુજરાત।